જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ। તો આજે હું તમને એક એવા ગુરુકુળના દર્શન કરાવવા માંગુ છું કે જ્યાં બાળકો આવે તો પોતાનો ઘર પરિવાર ભૂલી અને તેમનું ચિત્ર માત્ર ભગવાનમાં લીન થઈ જાય છે। તો એવા ગુરુકુળના દર્શન કરવા માટે અમે આવી ગયા છીએ ગોકુલધામ ગુરુકુળ નાર, અને અહીંયા અમે સંતોના આશીર્વાદ લીધા, મહારાજના દર્શન કર્યા અને મહારાજની સાથે થાળ પ્રસાદી પણ લીધી। અહીંયા અમે આવ્યા અને જે બાળકોની સાથે પ્રવૃત્તિ કરાવવામાં આવે છે અને એમનું ભણતર છે એ અમે અહીંયા જોયું। અહીંયા શ્રી ઘનશ્યામ પ્રી સ્કૂલ પણ છે, જેની અંદર નાના નાના બાળકો માટે સુંદર મજાની વ્યવસ્થા છે અને અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે। અને જ્યારે મણિપુરમાં ખૂબ જ ખરાબ હિંસા થઈ હતી અને બહુ બધો ત્રાસ આપવામાં આવ્યો હતો, ત્યારે જે માતા પિતાની હિંસા થઈ એવા બાળકો કે જેમના માતા પિતા વહી ગયા હતા અને એમના ઘરોને સળગાવી નાખવામાં આવ્યા હતા, એવા બાળકોને મણિપુરથી અહીંયા ગોકુલધામ ગુરુકુળમાં લાવી અને અહીંયા નિઃશુલ્ક ભણાવવામાં આવે છે। અને અમારા સુખદેવ સ્વામી આ ગુરુકુળને સંચાલન કરે છે અને મારા ગુરુ હરિપ્રકાશ સ્વામીના ખાસ મિત્ર પણ છે। અને અહીંયા મોટા બાળકો માટે સ્પેશિયલ લાઇબ્રેરી અને સ્પેશિયલ બેકરીનું પણ અહીંયા સુવિધા છે અને અહીંયા તેમના માટે મોટું જબર સ્પોર્ટ મેદાન છે કે જ્યાં તે ક્રિકેટ રમી શકે છે, બાસ્કેટબોલ રમી શકે છે। અને અમે અહીંયા તે બધી જગ્યાઓ જોઈ અને સંતો સાથે અમે આ જગ્યાએ આવ્યા અને ખૂબ જ આનંદ આવ્યો। જો તમે નાર ગુરુકુળમાં આવો એટલે તમને અહીંયા સરસ મજાની પોંડૃક ગાય એટલે કે પોંડૃક ગાયના પણ દર્શન થઈ જવાના છે। અને હું આજે અહીંયા ગાય માતાની દર્શન પણ કર્યા અને એમની સાથે રમ્યો અને ખૂબ આનંદ થયો। અને એવી અહીંયા ઘણી બધી ગાયો છે અને એની ગૌશાળા પણ છે અને ખૂબ આનંદ આવ્યો ગાય માતા। તો આ છે ગોકુલધામ જે ગુરુકુળ છે આપણું, ત્યાંનું આ આખું હોસ્ટેલ છે અને અહીંયા બાળકો રમી શકે છે અને અહીંયા ઘણી બધી ઇન્ડોર ગેમ્સ છે અને આઉટડોર ગેમ્સ છે। બહાર ક્રિકેટ ગ્રાઉન્ડ છે અને ઘણી બધી બાળકોને મજા આવે એવી વસ્તુઓ છે। તો ચાલો હજી આપણે આગળ જઈએ। ગુરુકુળમાં ભણવું પડે। ગુરુકુળના છોકરાઓ સાથે તમને ભણવાની જે મજા આવશે, આનંદ આનંદ થઈ જશે। અને મારે કેવું પ્લાન છે તો એક નાની વાર્તા અને બોધપ્રદ વાર્તા, બોધપ્રદ અને નાનું એવું અને આર્યન ખબર લિખિતનમાં છે, નાની એવી પોકેટ બુક બનાવવાની છે આજથી ફાઇનલ ને અને આ નાર ગુરુકુળનું સંચાલન કરે છે એવા અમારા સુખદેવ સ્વામી, અને એ સુખદેવ સ્વામી મારા ગુરુ હરિપ્રકાશ સ્વામીના ખાસ મિત્ર છે અને એમને અમે આજે મળવા આવ્યા હતા, કારણ કે હું જઈ રહ્યો હતો અંકલેશ્વર અને વચ્ચે એમ થયું કે ચાલો આજે દર્શન કરતા આવીએ। અને એવા અમે સુખદેવ સ્વામીને આજે સરપ્રાઈઝ કરી દીધી અને આજે અમે
તેમના ગુરુકુળની ગોકુલધામની આજે વિઝિટ લીધી અને ખૂબ જ મજા આવી. નાર ગુરુકુળ ગોકુલધામ અને અહીંયા ભગવાન સ્વામિનારાયણનું ખૂબ સરસ મજાનું મંદિર છે અને ત્યાં અહીંયા નાના બાળકો માટે સ્પેશિયલ એક શ્રી ઘનશ્યામ પ્રી સ્કૂલ બનાવવામાં આવી છે. અહીંયા અલગ અલગ થીમ પણ આપે છે, જેમ કે ફાર્મ થીમ, સમુદ્રની થીમ, જંગલ થીમ અને ગેમ ઝોન થીમ. અહીંયા બાળકોને ડિજિટલ ક્લાસમાં ભણાવવામાં આવે છે અને બાળકોને ખૂબ મજા આવે એ રીતે ભણાવવામાં આવે છે. અને અહીંયા ઘણા બધા જે મણિપુરમાં હુમલો થયો હતો ને ઘણા બધા ઘર સળગી ગયા હતા અને ઘણી બધી હિંસાઓ થઈ હતી, મા બાપને મારી નાખવામાં આવ્યા હતા. તો એવા બાળકો કે જેમના ઘર સળગી ગયા હતા એવા 50 બાળકોને મણિપુરથી આ ગુરુકુળમાં લાવવામાં આવ્યા અને એ હાલ પણ અહીંયા નિઃશુલ્કમાં ભણે છે. એમના ખાવાની, પીવાની અને કપડાની તમામ વ્યવસ્થા આ ગુરુકુળ દ્વારા કરવામાં આવે છે તથા અહીંયા આજુબાજુ 4 ગામોમાં ટિફિન પણ મોકલાવવામાં આવે છે. અને આ આણંદ સ્ટેટમાં આ લોકોનું જે એમ્બ્યુલન્સ છે તે દરેક પ્રાઇવેટ શાળામાં જાય છે, સરકારી શાળામાં, અને ત્યાં તેમની આંખો જોવે છે અને જો તેમને સનગ્લાસીસ હોય તો તેમને ફ્રી સનગ્લાસીસ પણ આપે છે. અને જો કોઈને ઓપરેશન અથવા કોઈ સેવા જોતી હોય તો તે તેમને હોસ્પિટલ સુધી લઈ જાય છે અને તેમની સારવાર કરાવે છે. જેવું તમે સમગ્ર ગુજરાતના ના ભાળ્યું હોય એવું સરસ મજાના ગુરુકુળમાં અમે આવ્યા છીએ. તો તમને આ ગુરુકુળનો બ્લોગ કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે અમે આવા જ સુંદર મજાના દેવદર્શનીય જગ્યાઓના વિડીયો લઈને આવીએ છીએ. તો તમે પણ જરૂરથી અમારી ચેનલને લાઈક, શેર કરી દેજો. જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ.